બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલી કોરિડોરની કામગીરી હવે વિવાદના વમળમાં ફસાઈ છે। અંબાજી ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનોએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા। આટલા મોટા પ્રોજેક્ટમાં સરપંચ કે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના જ પૂર્વ મંજૂરી વગર કામગીરી શરૂ કરી દેવાઈ છે। તો આ કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં આવતા અને જૂના નાકા વિસ્તારનો મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આમ પ્રશ્નોના વિરોધમાં ગ્રામ પંચાયત પરિસરમાં ધરણા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। કોરિડોરના કામ માટે જે કંપનીના જે અધિકારીઓ આવેલા છે તે પંચાયતને કોઈ પણ જાણ કર્યા વગર બધું કામ કરી રહ્યા છે। ભલે વિકાસનું કામ સારી રીતે થાય, પણ એક અગવડ અમને ગામવાળાને ના પડે એ રીતથી કામ કરે અને પંચાયતને સાથે રાખીને કામ કરે તો બહુ સારી રીતે કામ થશે। એના માટે આજે અમે ધરણા પર બેઠા હતા અને આવેદનપત્ર અમે આજે કલેક્ટરશ્રીને આપ્યું છે અને અમારા ગ્રામજનો કોઈ પણ હેરાન ના પરેશાન ના થાય એ રીતની કામગીરી કરે, એમાં અમારો કોઈ જ વિરોધ નથી। સારી રીતે કાર્ય